ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી અને એચએસસી ની પરીક્ષાઓ પૂર્ણ થવામાં છે. એસએસસી ની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. એચએસસી ની પરીક્ષાઓમાં સામાન્ય પ્રવાહના કેટલાક પ્રશ્નો બાકી છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે એવું આયોજન કરવામાં આવ્યું છે કે સમયસર મે મહિનામાં દરેકને બોર્ડના પરિણામ મળી જાય અને એના માટે પરીક્ષાની સમાંતર પ્રશ્નપત્રો ચકાસણીની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ભરૂચ ખાતે એસએસસી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. સામાન્ય પ્રવાહ માટે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા છે. અને આ કેન્દ્રો ઉપર ક્રમશઃ જેમ જેમ ઉત્તરવહી આવતી જશે તેમ તેમ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજથી મધ્યસ્થ મૂલ્યાંકનનું કાર્ય શરૂ થઈ રહી છે. દરેક શિક્ષકને રોજની 40 ઉત્તરવહી ચકાસણી કરવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે. પહેલા દિવસે અડધી ચકાસણી કરવાની હોય છે, મતલબ કે આજે પ્રથમ દિવસ છે તો 20 ઉત્તરવહી ચકાસણી કરશે. તે જો બરાબર હશે તો આવતીકાલથી એમને રોજનું 40 ઉત્તરવહી ચકાસણીનું કાર્યવાહી આપવામાં આવશે. અને આમાં સમગ્ર જિલ્લાનો વિષયવાર શિક્ષકોનો સ્ટાફ, બધા જ વિષયવાર શિક્ષકોનો સ્ટાફ જોડાયેલો રહેશે.